હેલો ગાઈસ, તો આપણે આગળ જઈ રખા દાદાના માંડવામાં હજી હાથડીયાને મળવા બહુ ગાયક કલાકાર છે. તો તમે જોઈ શકો અમે બધા જઈ જાઓ કે નહીં? હા તો કયો આગળ બધે જઈએ અમે. તમે જોઈ શકો એન્ડ સુધી અમારા બ્લોકમાં બના દેજો. આખો માંડવાનો સીન લેવાનો થાય છે ના. આ ભાઈ બ્લોક ઉતારે છે, આને જોઈ લ્યો. ઇન્દરાનો બ્લોક ઉતારી જેવો ઉતરે એવો જવાનું છે રખા દાદાના માંડવામાં હજી હેથડિયાને મળવા. એન્ડ સુધી અમારા બ્લોકમાં બના રહેજો, કેમ કે આ તો થવાનો બ્લોક બહુ લાંબો. હવે આપણે જઈ માંડો તરફ પોગવા આવ્યા છીએ. તમે જોઈ શકો, તમને માંડોનો ગીતનો અવાજ સંભળાતો હોય છે. પોગવા આવ્યા છીએ, તમને બતાડું માંડવો કે કેવો બન્યો છે. જો આગળ પોગવા આવી ફૂલ લાઇટિંગ છે, તમે જોઈ શકો હો. પબ્લિક એટલું છે તોય આપણે બ્લોક તો ઉતારવાનો થાય જ છે. અમે અજયભાઈ બધા આગળ જઈએ ને ગાયક કલાકારનું નામ એ છે અજય ખેથડિયા. ભાઈ અમે જાણીએ મિત્રો. જય માતાજી મિત્રો. અજય ખેથડિયાનો પ્રોગ્રામ છે, અમે બધા જઈશું જોવા. આ વિડીયોમાં કન્ટિન્યુ ભેગા રહીજો, તમને આખા બ્લોગ વિડીયો સાથે જોવામાં. અને પબ્લિકમાં હવે વિડીયો બનાવવા નહીં, તમને બધું બતાવીશું કેવું કેવું છે ને કેવું કેવું નહીં. લખા દાદાનો માંડવો હતો, આ ગાયક કલાકારે છે બધા, તમને બતાવીશ બધી. હા જુઓ પબ્લિક ક્યાં એકડે તમે જોઈ શકો છો. ભાઈ આ પાસે જે છોકરો કરે ભાઈ ફરકડા ફૂલ ના ઉડાડે ને હું સાફ કેટલા કર્યો પાંચસો ને કદાચ જઈ અને મારી ઢોલાવાળી મારી મેળવીની જઈ બોલાવો સોટા કરી વધારી દે મારા બાપ. એટલે આજ મારી નાના બાપ લખાણે શું કે સમાઈ જાય કે ઝા જતન સદસા હા આલામાં હતા એકબીજાના ભાઈ કે મારા બાપ લખાણા ભાઈ કે આવ્યા છો. હા અને આજ મારા બાપ લખાણા વાલા છે એટલે હું બે અસલા કરી નાખું મારા બાપ લખાણા નામ હોય મારા બાપ. હા બસો ને કદાચ મારા પાટણના બાપ લખાણી છે બોલાવો આમ નામ બે અસલા કરીને તો આવી પડશે મારા બાપ કે ભવનાથના લખા બાપાની 101 જે બોલાવો છે. તમને હાથ ઉછાળે કે એ વાત સાચી પણ આ જો આ કોઈ હક નહીં લે ભાઈ. હા આમ જો ખરેખર મેં મારીને સોટા કરી વધો મારા બાપ. હા અંકે નો ભાવશો 201 રૂપિયા કઈ અને મારા બાપ લખાની જે બોલાવો છે એ કદાચ કોઈ લાખો રૂપિયા આપે આ કોઈ લાખો રૂપિયા આપે એનો ગણબાટ ન થાય. પણ આવું કોઈ ગરીબ માણસ હોય જેનો રૂપિયો ગરીબ મારા બાપ લખાના કારણે 10 રૂપિયા આપે એના સોપડે સડી જાય મારી ના. હા એટલે એ સાજ પણ સળગા
અરે જાન જાન अरे जान से पल चलता हाँ अरे आज मेरा बाप लखा એટલે આરતી થાય એમ તમે સારું મને બે હોય એમનો મજા આવે બે હાથે તાળી પાડો આજ ખરેખર તમારો બે વર્ષનો ભાવ હતો ને તમારો બે વર્ષનો ભાવ તમારો જો ભાવ એટલે ખાલી બે હાથે તાળી પાડો ભલા મને મારા બાપ રાખવાના નામની અને કે આરતી ઉતારું તમારે આરતી તમે હંગાઈ પોકારો કારણ કે ભલામણા ઓલી કહેવત કીધી છે કે ધજા દેખી ધણી સાંભળે જેવર દેખે દુઃખ જાય એ નામ લેતા મારા બાપ લખાનો આજ બંને પાપ ધોવાય ભલામણા અને હંગાઈ બે હાથ કરી જય રખા દાદા બોલવાનું હંગાય બે હાથ કરી હોંડા મારી ના અને મારી હાલત બધાને જય રખા દાદા બોલવાનું જય રખા બાપા જય રખા બાપા
એમ નહીં મેં નથી સાંભળ્યો મારા ખા બાપા કે છે સાંભળ્યા પેલા મારા ફરી એકવાર જય ખા બાપા 50% જેમ છેલ્લે બેનું કોઈનો અવાજ નથી આવતો એટલે ઘરમાં બાપ તો એટલે અવાજ કોઈનું પડ્યું કાન પીડ્યો નો સાંભળવા એકવાર સંધાય આમ રુદ્રિયાના તાળા ખોલીને મારો બાપ લખવા આપે દર્શન જેવા આપવો જોઈએ પેલા મારે એમ બોલવાનું સંધાય ફરી એકવાર જય ખા બાપા વાહ ભાઈ વાહ હવે સમજાવ અને ફરી એકવાર આ રખા બાપાના નામનો પણ છેલ્લી વાત માં સાગબાઈના નામનો જય સાગબાઈ માં કારણ કે ભલામણ કાલે અમે અમરેલી મારી પાસે રેલી કાઢી હતી ત્યાં ભલામણ અમારા બાપ લખાનો નામનો નાળો લાવતો હતો એ દુનિયાએ આખા અમરેલી જિલ્લાએ સાંભળ્યું કે આના સમાજની માલપા આ દેવીપુત્ર સમાજની માલ છે આની માથે હાથ કોના સમજ તેથી અમે કીધું અમારા દેવીપુત્ર સમાજ માથે તો મારા બાપ લખાનો હાથ છે પેલા અમારા હા અને ફરી એકવાર જય દેવીપુત્ર સમાજ જય દેવીપુત્ર સમાજ હા એ આવીને આવી એકતા રાખો ભલામણ અને કદાચ આપણી માથે કદાચ કોઈ ગમે એમાં કાવતરા કરે મારી કાળી બેન માથે કદાચ કોઈ કાળી આંખ કરે અને બેટા તો તમારા દુશ્મનની આંખમાં તો ઝેર ન નાખી દે તો કાળી બેનનો ખોલ્યો બાપ લખો ન હોય એટલે આ જીવું આચાર સુધી અમારી હાથે હવે પહેલાના સમયની માતા જે આપણે માવડી છે ગાતા હતા બીજું કાંઈ નહીં ખાલી અમારે ભાઈનો ભાવ તો ગજભાઈ એ આજથી 50 વર્ષ પહેલા આ જગ્યાની માતા જેથી મારા બાપ લખાનું છાણક નાખ્યું તેથી અમારે કોઈ વડો આવે મારા બાપ લખાની હાથથી ગાય છે મારી નાથ કેવી હાથથી કે સત્સંગ ભરી સોખાને માનતા હોય એકવાર ઉપાસ થઈ જાઓ છેલ્લી વાર અમે ઉપાસ થઈ જાઓ ભાઈઓ બહેનો આપણે ઉપાસ થઈ જાઓ Yeah.
બોલ રખા બાપાના નામ આ તો ભાવે ભાવ બાપા ભક્તિ હાલે બીજું શું ₹500 દે નવાગઢના રખા બાપાની જય બોલાવો ખૂબ તાલે છે વધારી દે બાપા કોઈ દાદાની આપણે તો નૃત્ય મહાની તો કમરસા હરાઈની બજાય અને મારા સિદ્ધેના સમાધાની માર્ગમાં જો મારા દાદા પગની ફેમિલી એટલે નો દબી દઉં ને એ આ તો જગતની માર્ગમાં મારા સિદ્ધેની શિકારી માર્ગમાં મને ફેરવ ને દાદા ગોપાલની જીવી દાદા મોનાની જીવીને સપોલો માર મેં સપોલો મારને તો ખબર વેચી નાગની થઈ તો ખાલી ખાલી આવી ઉભી ન રહી જાવ ને તો જીવી માતા મને દાદા ગોપાલની જીવી મને દાદા મોનાની જીવીને ફોન કરી દે मेरी बाबा ने आने मेरे बाबा ने सोके आशा आखिरी बनी लाभ तो खाने बेबी बनी लाभ तो मैंने दादा मोना नहीं गिरी मैंने दादा गोपाल नहीं गिरी बहुत बड़ी है वो
અને એ મારી જીવીનો આગેવાન મારો બાપ જગમાન ખરેખર મારી નાચ જગ્યાની મળતા મારા હાથ હજાર કોઈને મળતા મારી ઘેરી પેલા જમવા ઉઠે છે કે આજ કદાચ કોઈ મારી વસ્તી માટે મેરી વજાના કામ કરે કોઈ મારી વસ્તી માટે